આ રીતનું અટાણે પડવું કમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે પારા બારા ને ભાઈ બધું ભૂહી નાખ્યું, માટ એવી હતો જો. અને વરસાદનો પણ ભાઈ સમય છે, મોરલા મીંડા બહુ રાયડું નાખવા આવે એ આવે ભાઈ. આના ભાઈ પાનનો સ્વાદ છે એક નંબર, પણ હવે લીંબુ કેવાક આવે ને કઈ આવે આપણે વાટ જોઈએ છે. ને આપણે આ ડાયર હતી એ આપણે હળાવારી હતી એ આપણે કાપી નાખી, અને એની બાજુમાં જો નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે, ચાલુ છે. તો ભાઈ જેમાં ઓછી કેરી હતી એની અટાણે કોર મૂકી દીધો છે, અને જેમાં બહુ કેરી હતી એની હજી કોર નથી મૂક્યો જો. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સાંજના 7 ને આપણે અહીંયા આવી ગયું છે ભાઈ ટ્રેક્ટર ભાઈ કામે આવ્યું કે આપણે માટ મારવાનો ચાલુ છે અટાણે, કેમ કે આપણે ભાઈ રાપ હાલી ગઈ હતી, હવે માટ મારવાનું ચાલુ છે. કેમ કે આપણે બાજરાના ક્યારા હતા તો પારે માટ હાકે છે, અને માટ એકદમ હેવી છે, તમને બતાવું હાલો. કેમ કે પડાભાઈ છે એની ભાઈ માટ હાથે બનાવ્યો છે, એટલે માટ એકદમ હેવી છે. એની અંદર ભાઈ થાંભલાનું બટકું નાખેલ છે, અને એકદમ મોટો માટ છે અને હેવી માટ છે. તો ભાઈ તો આ રીતનો માટ છે, એકદમ હેવી માટ છે જો. એ થોડું અંધારું થઈ ગયું ભાઈ, મારે થોડો ટ્રેક્ટરમાં વાંધો આવી ગયો તો ભાઈ વહેલો વિડીયો બનાવો, પણ માટમાં જોવો ભાઈ કાંઈ ઘટે જ નહીં. ભાઈએ ટૂંકમાં બધું વેલ્ડિંગની પેટી અને બધું લઈ અને ભાઈ હાથે બનાવ્યું છે માટ જો. ભાઈ આ રીતે થાંભલો નાખેલ છે, ટ્રેક્ટર પણ એવી છે ભાઈ મહેન્દ્રા મોટું જોવો. તો ભાઈ આમાં આપણે પારા હતા તો પારો 20માં રાખી અને ભાઈ બધું એકદમ લેવલ થઈ ગયું જો. મિત્રો અટાણે વાગી ગયા છે સવારના 8 ને આપણે આવી ગયા છે એ અટાણે ખેતરમાં, કેમ કે હાંજે આપણે માટ હાલતો હતો તો હાંજે તો ભાઈ અંધારું થઈ ગયું હતું, બહુ આપણને કાંઈ નહીં દેખાણું હોય, એટલે આપણે થોડો કાંટો મારી આવીએ. કેમ કે હતા તો ભાઈ આપણે વાલે ફેરે આવે એ કામ તો બરાબર જ એને કર્યું હોય, પણ આપણે થોડો કાંટો મારી આવીએ, ક્યાંય પાણા નથી ને એવો. તો પાણા એ છે તો ભાઈ આપણે થોડાક વીણવા જોઈએ, કેમ કે આજે આપણે આજકાલમાં ક્યારા કરી નાખવાના છે, અને ક્યારા કરી અને પછી આપણે એની વરસાદ થાય પછી તો આપણે પારા ઉપર તુવેર વાવવાની છે. આપણે 2 વર્ષથી વાવતા હતા, પણ હમણાં આપણે 2 વર્ષથી બંધ કરી દીધી હતી વાવવાની. તો હવે ભાઈ વરસાદને ઓછા થાય, અમુક ટાઈમે નબળું રહીએ તો ભાઈ તુવેર હોય તો સારું. અમારે અહીંયા સેલે પાણી ઘટે છે, એટલે તુવેર હોય તો ભાઈ શિયાળુ પાક પણ લેવાઈ જાય. તો આપણે અટાણે એવી બધી તૈયારી હાલે છે, અને આપણે અટાણે માટ લાગી અને જો પડવું તૈયાર આપણું થઈ ગયું છે જો. ભાઈ આ રીતનું અટાણે પડવું કમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે પારા બારા ને ભાઈ બધું ભૂહી નાખ્યું, માટ એવી હતો જો. અને વરસાદનો પણ ભાઈ સમય છે, મોરલા મીંડા બહુ રાયડું નાખવા આવે જવો. તો ભાઈ પારા તો આપણે ફોરાઈ ગયા, અને ખેતર આપણું બની ગયું છે હાઈ ક્લાસ. અને હવે આપણે અહીંયા આવે છે નરસિંહભાઈ અમરાપુરવાળા, એને આપણે કહી દેવું અને ક્યારા થઈ જાય. ને આ ભાઈ આપણી વંડી પણ પડી છે, તો આપણે વંડી પણ હજી કરવાની છે. તો હજી આપણે ભાઈ કામ ઘણું છે, લગભગ તો વરસાદ આવશે તો આપણે નવરા નહીં થાય. તો હાલો આપણે વંડીનું પણ કંઈક કરવું જોઈએ. તો ભાઈ આપણે અવડા પાણારિયા એ વીણવા જો, કેમ કે આ આપણે નડે ભાઈ ક્યારા કરવામાં. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 9 અને આપણે અહીંયા ડેલામાં કામ ચાલુ કરી દીધું છે, કેમ કે આપણી નારિયેરી બહુ મોટી થઈ ગઈ હતી, અને તો ભાઈ ઓલી બાજુ વરી ગઈ હતી, એના હિસાબે આપણે કાપી નાખી છે. અને એક અહીંયા આપણે લીંબુડી છે જો, લીંબુડી કેમ કે ભાઈ બહુ મોટી થઈ ગઈ છે, 10-12 ફૂટની, પણ આમ ડેલો ખોલવામાં ભાઈ નડતું હતું કાંટા, તો આપણે એ પણ હોરી નાખી. ભાઈ લીંબુડી એવડી મોટી છે પણ હજી લીંબુ આવતા નથી જો. લીંબુડીમાં કાંઈ ઘટે નહીં ભાઈ, ખાલી આપણે બીજ વાવેલું હતું. તો હવે કઈ આવે ભાઈ, આના ભાઈ પાનનો સ્વાદ છે એક નંબર, પણ હવે લીંબુ કેવાક આવે ને કઈ આવે આપણે વાટ જોઈએ છે. ને આપણે આ નારિયેરી ઓલી બાજુ વરી ગઈ હતી, એને પણ આપણે કાપી નાખી, અને હજી આપણે 1-2 નારિયેરીઓ કાપવાની છે. તો જો નવકણ અટાણે કાતર લઈને જ રખડે છે, આપણે આ કાતરે બધું કાપવાનું છે. ને એક લીંબુડી વાં છે ભાઈ, એ લીંબુડી પણ આપણે 2 વર્ષની છે,
તો જોવો ભાઈ એક લીંબુડી આ છે અને આને પણ આપણે થોડી થોડી હોરી નાખશું એટલે કાંટા કે એવું કંઈ આજુબાજુમાં નડે નહીં. જો ભાઈ આ લીંબુડી પણ 2 વર્ષની છે. આ આપણે રોપો આવ્યો હતો તો હાલો આપણે આને પણ કાપી નાખીએ. જો ભાઈ તો આપણે લીંબુડી હતી હોરાઈ ગઈ. તો આ ડાવરી જે પડેલ હતી અને એથી ડાયરું હતી એ આપણે હોરી નાખી છે. આ પણ લીંબુડી છે, આને પણ આપણે હોરી નાખી. ને અહીંયા સંતરાના ઝાડવા છે એને પણ આપણે હોરી નાખ્યા. જો ભાઈ નવકણ અટાણે બધું મૂકીને વયો જાય વાસળી પાસે. તો નવકણને એવો વેમ છે કે હું અટાણે વાસળીને સાયકલ રમવા દઉં એવો. તો ભાઈ આ છે સીકુડી. સીકુડીમાં ભાઈ સીકું આવવાનું પણ ચાલુ થઈ ગયું છે કેમ કે ઝાડવું તો હજી ઝીનકું છે તો પણ સીકું તો આવે છે આમાં. કેમ કે ઓમ જોઈએ તો ભાઈ આ સીકુને 3 વર્ષ થઈ ગયા છે. તો ભાઈ આ ઝાડવું રહ્યું 3 વર્ષનું છે. અને ભાઈ જે આંબામાં આપણે હળો હતો અને ડાયર કાપી હતી એમાં નવો કોર મૂકી દીધો છે. જુઓ ભાઈ તો આમાં અટાણે નવો કોર આવી ગયો છે કેમ કે આ ડાયર હતી એ આપણે હળાવારી હતી એ આપણે કાપી નાખી અને એની બાજુમાં જુઓ નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે. અમુક આંબામાં તો ભાઈ ફૂટ વધારે દેખાય છે નવી. જુઓ આ આંબામાં નથી ભાઈ, પારવી ચાલુ છે. અને આ આંબો રહ્યો એ તો જુઓ આખો ફૂટી ગયો. આખો ભાઈ અટાણે કોર મૂકી દીધો આ આંબાએ તો. એમ અમુક આંબા છે એની હજી નથી મૂક્યો અને ભાઈ મૂકવાનું ધીરે ધીરે શરૂઆત ચાલુ છે. તો ભાઈ જેમાં ઓછી કેરી હતી એની અટાણે કોર મૂકી દીધો છે અને જેમાં બહુ કેરી હતી એની હજી કોર નથી મૂક્યો. જુઓ ભાઈ આ બધા આંબા રહ્યા એમાં ઓછી કેરી હતી અને આમાં બહુ કેરી હતી તો આને નથી મૂક્યો હજી કોર. બાકી તો આ બધું જુઓ અટાણે ધીમે ધીમે ફૂટવાના ચાલુ છે ભાઈ. ને અમુક જગ્યાએ જોવો હજી ભાઈ મોર પણ દેખાય છે તો આમાં કાંઈ ભાઈ આવે નહીં. આને તો બાંડી કહીએ તો આવી ડાયરું રહી તો આપણે કાપી નાખવાની છે. જો ભાઈ આ રીતની ડાયરું છે એ આપણે કાપી નાખશું. ને ભાઈ અહીંથી આપણે આ ઝાડવા રહ્યા એ બધા ઝીનકા ઝાડવા છે તો આ ઝાડવા અમુક રહ્યા એને ભાઈ આપણે લાકડાના ટેકા ભરાવા જોઈએ કેમ કે પવનના હિસાબે નમે છે અને એને જે ટેકા ભરાવેલ હતા એ તો ભાઈ પહેલાં ભાંગી ગયા એટલે આપણે આને ટેકા પણ ભરાવા જોઈએ. જો આ ઝાડવું રહ્યું નમે છે આપણે આને પણ ટેકો ભરાવી દેવું. હાલો તો ભાઈ હવે અટાણે વાગી ગયા છે સાંજના 8. હવે આપણે ભાઈ વ્યારું કરવાનું છે તો હાલો આપણે હવે વ્યારું કરી લઈએ. તો ભાઈ અટાણે વ્યારુમાં તો આપણે તમને ખબર જ હશે કે સા દૂધ, બસ અટાણે સાંજે તો સા દૂધ ને રોટલી આ જ આપણને મજા આવે. અને તો હજી બાકી છે ખાઈ લીધું તો ને હવે નહીં આવે તો કરી નાખો વિડીયો પૂરો. હવે તમે તમને વિડીયો કેમ હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવજો.